કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે ક્યાંક કોઈ પવિત્ર સ્થળે ડૂબકી તમારા પાપો દૂર કરી શકે છે? ક્યાંક એક મેળો માત્ર મેળો નહીં પણ એક નવું જીવન બની શકે છે। મિત્રો આવીએ તમને જણાવી દઈએ સંપૂર્ણ માહિતી। ક્યાંક ધૂની ધબકતી છે તો ક્યાંક ઘટનાદ થઈ રહ્યો છે। મિત્રોને ભક્તિમાં તલ્લીન હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા યમુના કે સિપ્રમાં સ્નાન કરી રહ્યા છે। મિત્રો આ છે કુંભ મેળો, હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને વિશાળ મેળો, જે વિશ્વભરના કરોડો લોકો માટે આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે। મિત્રો આ મેળાની કથા જૂની છે એટલી જ પ્રાચીન જેટલી આપણું ભારતીય સંસ્કૃતિ છે। મિત્રો કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન દેવો અને દાનવો વચ્ચે અમૃત માટે યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે ભગવાન વિષ્ણુના હાથમાંથી અમૃતની કળશ લઈને દાનવો પાસે બચવાના 4 પવિત્ર સ્થાનો પર અમૃતના ટીપા પડી ગયા હતા। હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક, આજે 4 સ્થળોએ દર 12 વર્ષે કુંભ મેળાનું ભવ્ય આયોજન થાય છે। મિત્રો કુંભ મેળો માત્ર એક ધાર્મિક મેળો નથી, પરંતુ તે આત્માની શુદ્ધિ માટે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે। અહીં હજારો સાધુ સંતો, નાગા બાબાઓ, મહાત્માઓ અને વિવિધ અખાડાઓના સાધુઓ ઉમટી પડે છે। અહીંનો શાહી સ્નાન, સાધુઓના આશીર્વાદ અને ભાવનાત્મક પરિબળ લાખો ભક્તોને આકર્ષે છે। જ્યાં એક તરફ આ મેળો ધાર્મિક છે, ત્યાં બીજી તરફ વૈજ્ઞાનિક અને સામાજિક રીતે મહત્વપૂર્ણ પણ ગણવામાં આવે છે। મિત્રો માનવામાં આવે છે કે કુંભ મેળાના સમયે આકાશીય ગોળાકોએ અનોખી ગતિથી ગમન કરતા ગ્રહોની સ્થિતિ પવિત્ર નદીઓમાં જળ શુદ્ધિ લાવે છે। તે જ સમયે આ મેળો વિશ્વની સૌથી મોટી શાંતિપૂર્ણ ભીડ વ્યવસ્થાપન પ્રણાલીનો એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં કરોડો લોકો એક સાથે આવે છે અને બધું શિસ્તબદ્ધ રીતે સંચાલિત થાય છે। મિત્રો વિશ્વના હજારો પ્રવાસીઓ પણ આ મેળામાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ, યોગ, આધ્યાત્મ અને વૈદિક પરંપરાઓ પ્રત્યે તેમની આકર્ષણ પ્રવૃત્તિ છે। મિત્રો કુંભ મેળો માત્ર એક ધાર્મિક સમારંભ નથી, પરંતુ તે વૈશ્વિક એકતા, શાંતિ અને આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ કરે છે। મિત્રો કુંભ મેળો એકવાર અનુભવવાનો પ્રસંગ છે। ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો મેળો છે, જ્યાં જનસાગર એક જ આશામાં આવે છે, આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ। આ કુંભ છે, આ ભક્તિ છે અને એકતા છે, અને આ છે ભારતની સંસ્કૃતિ। જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ધન્યવાદ।